અને ઉંદર ખાધો હતો એટલે કદાચ એનાથી જવાતું નહોતું. બંધ કરી દીધી પક્ષે ભૂલ પાડે તું એમ. વોચ ઓન કર. પાછળ જેમાં કાઢી આપશો ને. છોટાઉદેપુર જિલ્લાનો રહેવાસી આદિવાસી મહેનસિબ તળવી વન્યજીવ રક્ષક આ વિડીયોના માધ્યમથી આપનું સ્વાગત કરું છું. જય જવાહર જય આદિવાસી. અત્યારે આપણે આ કોબરા છે એ અંદર ઘરમાંથી રેસ્ક્યુ કર્યો છે. વાઘવા ગામ છે. વાઘવા ગામનું ડુંગરી ફળિયા વિસ્તાર છે. ત્યાં આગળ આ કોબરા નાગ આવી ગયો હતો, જેને અંગ્રેજીમાં કોબરાને ગુજરાતીમાં નાગ કહેવાય, અને એની દેશી ભાષામાં એને ફેનિયો કહેવામાં આવે છે. અને આ રીતે ફૂફાડા મારતો હોય એટલે ફૂફાડીઓ પણ કહેવામાં આવે છે. ત્યાં સાપ ખૂબ ઝેરીલો હોય છે અને ખૂબ જ પ્રમાણમાં હેલ્ધી એવો અને મોટો એવો નાગ છે, આપ જોઈ શકો છો. અને ઉંદર ખાધો હતો એટલે કદાચ એનાથી જવાતું નહોતું. અત્યારે ઉંદર એને કાઢી નાખ્યો છે, આપ જોઈ શકો છો. તો અત્યારે આપણે રેસ્ક્યુ કરી લીધો છે અહીંથી, અને હવે એને એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરી દઈશું. પણ તે પહેલાં આપણે જે જાણીએ છીએ માહિતી આપી દઈએ કે આ સાપ ખૂબ ઝેરીલો હોય છે. બચકું ભરે તો 2-5 લાખ રૂપિયા ખર્ચો થાય. દવાખાનું ના થાય તો માણસ અથવા તો કોઈ પણ જીવને બચકું ભરે મરી પણ જતો હોય, એટલે દૂર રહેવું જોઈએ આ સાપથી. અને અત્યારે ચોમાસાની સિઝન છે એટલે આવા જીવજંતુ ઘર નજીક આવી જ જતા હોય, ઘરમાં પણ આવી જતા હોય. આજુબાજુ દરમાં પાણી ભરાઈ જાય અથવા તો એમનું રહેવાનું સ્થાન હોય એ છીનવાઈ જતું હોય ચોમાસામાં, કેમ કે પાણી ભરાય એટલે. પણ અંતે આપણે રેસ્ક્યુ કરી લીધો. મને ટેણી ફોણીક જાણ થઈ એટલે હું અહીં પહોંચી અને એને રેસ્ક્યુ કરી લીધો છે. તો આપ યુટ્યુબમાંથી જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કમેન્ટ શેર કરજો, અને ફેસબુકમાંથી જોતા હોય તો પેજને ફોલો કરજો. લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. લાવ ડબ્બુ હાલ.